સંજોડીની પતંગ લઈને ઉડાડો આકાશમાં, સંજોડીની પતંગ લઈને ઉડાડો આકાશમાં, જોકરવાલા મુખડા લેકે ચાલો ના બજાર में, જોકરવાલા મુખડા લેકે ચાલો ના બજાર में। સમજો કેટલા બધા માલ ભર્યો છે મેં, આ ફેર જ વેચાય જ જાવો જોઈ, ઓલી ફેર અડધો પડ્યો રહ્યો તો, એટલે આ ફેર કેમ મસ્ત પપુડા લાવીશું। ખાલી પતંગ જોતી હતી, ઓલી બાજુ ઊભી રહે ને, આમ અહીંયા હું કરી ગઈ, બસ એ ઊભી રહે। એ બેન તમાર શું જોઈશે ઈ બોલો ને, એટલે હું તમને બતાવું। આ પપોડાનું શું છે? 20 રૂપિયા બેન। આ તો વાગતો જ નથી। આ વાગે છે, આ લઈ લઉં। કેટલા? 20 રૂપિયા 20 રૂપિયા બેન। 20 ના ઓલી ફેરે બે નતા આવતા 10 વાળા। એ બેન ઈ ઓલી ફેરે 20 ના બે હતા, આ ફેરે તો ભાવ વધારે ના થઈ ગયા હોય, 10 રૂપિયા વધી ગયા બેન। આનો ભાવ કેટલો મુખડાનો? ઈ 150 રૂપિયા। 150? આનો ઈ બધા એક જ ભાવ છે બધાયનો। આમ જોવ બેન, ચક્કર હોતે આવી ગયો। દેખાડો તો મને। આર્યા એમ જ કાઢોમાં તમે। લાવ જોવો, ચક્કરથી મને બીક ના લાગે, આનાથી બીક લાગે છે, કેમ કે જાનવરના મુખડા છે, એમથી હું ન બીવું બેન। આ ક્યુટ ચોકનના ભાવ કેટલો? 20 રૂપિયાનું બેન ખાલી। ના મારે આ નથી એવો જોકરનું મુખડું, મને ખાડી મસ્તન લાલ કલરની ઓલી શું કે હાઈ પતંગ ભૂલી ગઈ છો નામ। આલ્યો બેન, લાવ બેન, પણ આ તો તૂટેલી છે। આલી આ જગોઈ પતંગ તો તોડ નાખી। મેં કાઈ નથી તોડી, તો તૂટેલી જ આવી છે, અડધી તૂટેલી હતી ને અડધી હાજી હતી। હવે એના પૈસા દે 20 રૂપિયા। તારી પતંગ ફાટેલી જ હતી અને ખોટો મારી ઉપર નામ લગાડે। હાલે હવે મારા 20 રૂપિયા દે, તો ફાડી નાખી મારી પતંગ। હું નથી આની કાઈ લાવ, નકા તારા મારી માઈન તોડી નાખીશ। હે બુદના પેટી દે મારી ઉપર હાથ ઊંગાયો, તને ખબર નથી એટલે હું આ શેરીની કેટલી ભૂંડી છું। એલી એ તું ભૂંડી હોય કે પછી ભૂંડી હોય મને કાઈ ફરક ન પડે, તું મારા પૈસા લઈ પાડ્યા દેવી બુદના પેટી। લાવ આની તારા સજા તો ભગાવી જ પડશે, સમજી ગઈ? શું ભગાવી પડશે? આખો દી આ મારી બધી પતંગ તારે વેચવી પડશે, અને આ મુખડા ને બધું, સમજી ગઈ? અને જો આખા દીમાં આ પતંગ ન વેચાય ને તો બીજું દી એ કરવો પડશે। હાલ આમથી હું નવરી રખડું છું, આની પતંગ બેસી નાખું ફ્રીમાં ખાવાનું મળી જાય છે। હાલ હું ખુસુડ કરતી હતી તો ખાલી એમ કહેતી હતી પતંગ વેચી નાખીશ। હાલ આવી જા સની મુની, અને જ્યાં છે ને પતંગ વેચાઈ જાય ને હે એટલે હું તને છે ને હે માં એક જાબણ મારી કાઢી મૂકી, સમજી ગઈ? ખાવાનું ખવડાવવું પડશે। હા તને ખાવાનું ખવડાવીશ, એક ટાઈમનું જ, હાંજે તો ઘરે ખાઈ લેજે હાંજે। હો હું એમને બેઠી છું, આમ રાઈડ ઉપાડવા માંડને। કેમ રાઈડ ઉપાડવાની? હાલો પતંગ લઈ લો, પતંગ સંજોડીની પતંગ, હાલો પતંગ લઈ લો, પતંગ સંજોડીની પતંગ, પતંગ હું લખવા આવ્યો ના તે પતંગ એમ બોલે, આમ હરખું બોલાય। પતંગ લઈ લ્યો, પતંગ લઈ લ્યો, પતંગ ડિસ્કો હું કરે છો? આમ સાની મુની હરખું ધમધમ દેન દેજે।
हेलो पतंग 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 खुशी नहीं पतंग हेलो पतंग 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 खुशी नहीं पतंग 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 खुशी नहीं पतंग ए चुप खुशी नहीं क्या मैं તે મારી પતંગ ફાડી એટલે મેં તને અહીંયા પતંગ વેચવા બેહાડી છે તારી પતંગ નહીં હો સંજોડીની પતંગ એમ બોલ ને એ સંજોડીની પતંગ સંજોડીની પતંગ લઈને ઉડાડો આકાશમાં સંજોડીની પતંગ લઈને ઉડાડ આકાશમાં એ ખુશીનું રે મુખડું લઈને હાલો રે બજારમાં ખુશીનું રે મુખડું લઈને હાલો રે બજાર હા હવે બહુ ગીત ન ગાવા ધંધમ દે ને આમ શાંતિથી હાલ કોઈ ગળા ગઈ ન થાવતું અને એમાંય 20 રૂપિયાની નુકસાની આવી લા પતંગ 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 કલ ખુશીની પતંગ ઓય ના સંજુ ખુશીની પતંગ સંજુ ખુશીની નહીં ખાલી સંજુની સમજી ગઈ ઓકે હાલો પતંગ 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 ખુશીની પતંગ ચૂપ થા ખાલી પતંગ પતંગ બોલ કોઈ નામ નથી બોલવું પતંગ 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 હાલો હાલો પતંગ પતંગ હાલો 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 એમ ન બોલવાનું હોય જો હું તને શીખડાવું હાલો પતંગ લઈ લ્યો મુખડા લઈ લ્યો પપુડા લઈ લ્યો ફિરકા લઈ લ્યો એમ બોલવાનું હોય પપુડા ઉપર પપુડું ને પપુડું વગાડો આવી ગઈ છે ખીહર હવે પતંગ ચગાવો ચગાવો હાલો હાલો તું ચૂપતાને મુક દે ઈ બધા બગાડ નાખ્યા હામ એ બેન મારે છે ને પતંગ લેવી છે તો પતંગના ભાવ શું છે 20 રૂપિયાની એક બેન 20 રૂપિયાની એક અમારા ગામડામાં તો 5-5 રૂપિયાની પતંગો વેચે છે હવે બેન અહીંયા તો ભાવ હોય ને આ તો મોટું શહેર છે હવે શહેર હોય કે ગામડું હોય ભાવ તો બધે હરખા જ હોય ને એ ભાઈ તાર લેવું હોય તો લે નકર ઘર ભક્તિ ની થઈ જાય હાલ ગરાગર એમ બોલાય એ બેન ઈ તો ખોટાડીની છે જો જો તમે આ નવા નવા મુખડા આવી ગયા પછી નવી નવી પતંગો આવી ગઈ જો પપુડા આ બેનનો સ્વભાવ બહુ સારો છે આ તો જો આ 20 રૂપિયાની ફિરકી આવી ગઈ મને છે ને ઓલી મારા જેવી પરી રહી ને એની એવી પતંગ બતાવો ઈ આનો કે છે હા મને ખબર છે પરી આ હા સાચું કેજો હું આ પરી જેવી જ લાગુ છું ને હા આ દોડી પડી રહી ને એમ જેવા લાગે તમે હવે તો આ પતંગનો શું ભાવ છે એના બધાના 20 રૂપિયા જ 20 રૂપિયા હે બેન આનું કઈ ઓછું થાહે ઓછું તો થાહે નહીં ચૂપ થા ગરાગર એમ બોલવાનું હોય સાની મુની તું ચૂપ બેય બેન લઈ લ્યો તમે છે ને હે 60 ની 3 લઈ લ્યો તો એમાં શું ઓછું થયું ઈ તો બધું એક જ કહેવાય ને અને 60 ની 3 થોડી તમે તો 20 ની 3 કીધી એ બેન 20 ની 1 કીધી તમને હશે ને સમજવામાં થોડીક ભૂલ થઈ ગઈ હાલો 40 ની 3 લઈ લઉં છું એ બેન 40 ન હોય એક કામ કરો બેન એક પતંગના 15 રાખી દો 50 ની હાલો ને 50 ની કેમ આઈ જાવા દે થઈ ગયું અને આ હારે ફિરકી લેવી હોય તો ફિરકી લેવી હોય તો 20 રૂપિયા એના ફિરકી ના હો ખાલી ફિરકી ના એવું થોડી હોય થોડાક તો તમે ઓછા કરો ભાવ એક કામ કરો બેન તમે આ ખાલી પતંગના છે ને 55 રૂપિયા આપી દો અને છે ને આ ફિરકીના 20 રૂપિયા આપી દો તો કેટલા થાય એ મને હે ને હિસાબ કરતા નથી આવડતો ઉભા રહ્યો હું કરું હો એ બેન 70 રૂપિયા થાય હવે હિંતે થોડી થાય 5 કાઈપા તમે આટલું લ્યો છો ને એટલે 60 ને 5 જ થાય હવે મેં હિસાબ કર્યો અત્યારે હે બેન તને તો હિસાબ કરતા નતું આવડતું ને એટલે નતું આવડતું એમ નથી મને થોડું ઘણું તો આવડે છે મેં આમાં માંગણા ગણીને કરી લીધો હિસાબ 60 ને 5 રૂપિયા જ થાય એ બેન છે ને એમ તો 70 અને 5 થાય હો આ તો તમે છે ને થોડાક દેશી છો ને એટલે હું જ તમાર જે બોલવા માંડી 70 ને 5 થાય મેં તમારા 5 રૂપિયા કટ કરી નાખ્યા પણ હું તો તમને 65 જ દઈશ હલે તાર લેવો જ લે નગર ઘર ભક્તિ ની થા ભૂતના પેટની બે એ તું ચૂપ થા આ બીજા સાનની હાલે ભૂતના પેટની કોને કે છે એ બેન તમે દાદા પડો એની સામુ નો જોવે ગાંડી છે ગાંડી એટલે આવી ત્યારુની ચાલુ થઈ ગઈ છે આ તો અમાર દુકાનમાં ગાંડા હોતે બેહે સટલે હું કઈ ભૂતના પેટની નથી હો પતંગ ચગાવવા હાટું તો મેં 10,000 વ્યાજવા લીધા બાકી પતંગ તો ઉત્તરાયણમાં ચકાવી
કરે છો એ બેન આપી દો હાલો 60 ને 5 તો 60 ને 5 હાડી બોડી તો કરાવો હારી હા બાકી મેં 10,000 તો વ્યાજવા લીધા પતંગ ચગાવવા હાટુ કેમ ના તમાર મુખડું લેવું છે જો કે મસ્ત કેવું મુખડું પહેરીને તો બતાવો મને એટલે ખબર પડે કાઢી નાખ તો પણ આ બેન તો જો મને બીવડાવે છે બોલો મને હો તો બીક લાગે અને તમને બીક લાગે આપણે બે હરખા જ છીએ એમ ને મને છે ને આવું સિંહ વાળું નહીં આ સસલા વાળું આપો ઈ સસલું નથી બેન લોમડી છે લોમડી હા તો હું કઈ લોમડી જેવી થોડી લાગુ છું હું કઈ લોમડી નો આ બેન એક કામ કરો તમે છે ને જોકર લઈ લ્યો જોકર ના રે ના હું કઈ જોકર લાગુ છું તમને તે જોકર ના મુખડા પહેરીશ એ બેન તમને એક વાત કહું હા તમારા લગન થઈ ગયા એ બેન તમારા થઈ ગયા ના રે ના હું તો હજી 13 વર્ષની જ છું હે કે રોડના ને આવડા મોટા માર કરતા મોટા લાગો છો તમે તો મારી ખાલી હાઈટ વધી છે બાકી ઉંમરમાં તો હું નાની જ છું અને તમારા કેટલા વર્ષ થયા બેન મારા તો બેન 35 વર્ષ 35 વર્ષ હા આ 5મો મહિનો આવે ને એટલે હું 36 વર્ષની થાઈશ ઓ બાપા તો તમે આવડા કમ થાકા એટલે તો મારી થોડી હાઈટ નનકી રહી ગઈ છે એમ પણ આટલી બધી થોડી હોય હે બેન તમે 13 વર્ષના છો તોય તમે આવડા મોટા લાગો છો અને તમે મારી જેવા 36 વર્ષના થાઓ ને ત્યારે તો આકાશને હટશો અને બેન તમારે ત્યારે છે ને પતંગ લૂંટવી નહીં પડે અંગરીનો લઈ લેવાની રહે અને આવા હું તો લઈ લઈશ બધાયની લઈ લેહો બેન તમે તો અને બેન હું તો આવડી રહી ગઈ હું મોટી છું ને તમારા કરતા તોય તો પછી મારે થડો માંડવો પડશે તમારી જેમ પતંગ લૂંટીને પછી આ થડો માંડીને વેચી નાખવાનું એ બેન અહીંયા નો બેહતા હો તમે આમ બીજી જગ્યાએ બેહજો બીજા ગામડામાં હો ગામડામાં બેહજો હાલો હાલો કેમ કે અહીંયા મારો છે ને ધંધો કપાઈ જાય તમે અહીં બેહો ને એટલે હાલો હાલો મને ઓલું ફંફૂડું બતાવો ફંફૂડું એ બેન એને ફંપુડું નહીં પપ્પુડું કહેવાય પછી આ વગડે મંગાડું જો એ આ તો વગડતું નથી હવે આ હળી ગયેલું છે ના રે ના તો થૂકાયું બીજું આપો આલ્યો આવો હા તો વગડે છે હાલો તો આના કેટલા 5 રૂપિયા એ બેન 5 નહીં 20 બધાયના 20 થોડી હોય કાઈ આમ જોવો બેન આ તમે એકલું લઈ લો તમને બહુ મજા આવશે અને આખા ગામને બીવડાવી હોતે હકશો હે મારાથી બધાય બી છે તમારાથી બધાય બીવે હો બેન કેમ તમે તો નથી બીત ના ના મારે આવું નથી લેવું મારાથી બીવે એવું થોડી લેવાય કાઈ એવું જ લેવાય તમારા પાસે કોઈ આવે નહીં અને જે વસ્તુ તમે માંગો ને ઈ દઈ દે ના રે ના એવું બધું અમને ન શોભે હાલો હું જાઉં છું પણ પૈસા તો દેતા જાવ હા પૈસા તો હું ભૂલી જ આમરે તો ખુશી આમાં લે આલ્યો પૈસા આવી ગયા ને હાલો હું જાઉં છું ટાટા બાય પાછા આવજો કાલે મારી કોપી હું મારે છે અને વૈષ્ણવ છે હું પપુડા બગાડવાનું ચાલુ થઈ ગઈ હતી બોલતો હવે નહીં કવિ હું તો ખાલી બેન ને દેખાઈ દીધી મોબાઈલ હા હવે રાજા હું વેચો બેન બેન ભાઈ સોરી બેન થઈ ગયું ભાઈ જોવો ને આ પતંગ વેચું છું કાઈ બકાલું નથી વેચતી ભાઈ પતંગ વેચો હા કેટલાની 20 રૂપિયાની બતાવો જોઈ લ્યો ને તમે અહીંથી ઉભા રહ્યો હું જોકર નથી તો કોણ છો માણા સૌ માણા હવે ખબર પડી છે માણસ ભૂત જેવી છો ભાઈ આવો ને રખાય જ નહીં મેં રાખી નથી હાથે આઈલી આવી નથી આવી તો એ દ્રાક્ષી છે મારી બીજી બતાવો ને
આ પતંગ તો ફાટી જાય છપર વાળું તો આ નો હાલે એ બેન ના સોરી ભાઈ એ બેન તમે હું છોટી પડ્યા ઘડીક વાર બેન કયો ને ઘડીક વાર ભાઈ કયો છો ને બેન ભાઈ ઓલી બેન આવી હતી ને મને એમ કે બીજી બેન આવી એટલે હું તમને બેન જેવો દેખાવ છું ના ભાઈ સોરી ભાઈ હો ફેરે સોરી બસ આ તો વાંધો. આ લઈ લ્યો તમે 20 ની પતંગ એ બેન ભાઈ કા બેન કયો છો ચોપ હું કઈ બેન છું ના તમે ભાઈ છો હું તો ખાઈ આ ફિરકી કેટલાની છે ઈ 20 રૂપિયા પતંગ નહીં 20 પાકો એ કાચો દોરો પાકો આલ્યો હજુ બે મુખડા લઈ છે તો કાચો એ ભાઈ કાચો નથી પાકો છે પાકો હા પાકો તમાર દોસ્તાઓને રમાડવું હોય ને તો આજો ભાઈ કેટલા દોસ્તારોને પણ ઈ તો જોકર જેવું લાગે હું કઈ જોકર નથી બીવડા હોય ને તો આ પહેરીને બીવડાવે જો આને ભાઈ આ કોઈ છે ને લેતું જ નથી અને આ છેલ્લું વાયદું છે તમે લઈ લ્યો આને તો પણ ચોપ બરોબર છે હજી એક જીકો હજી એક ના મેં ચૂપ થાવ ને ધંધો કરવા બેઠી છું કઈ મારવા નથી બેઠી હા ભાઈ તમે લઈ લ્યો આ બે કાઢો આ બેન ને કઈક તમે સમજાવો આ બીવડાવી દઈશું કોક ને હે ધક થવા માંડ્યું દવાખાને જવું છે ના તો વાંધો તું હાલતી ન થા લઈ એટલું સારું છે પણ આવું છે. સહી તો આવું છે ઈ મને શું ખબર બબે સિંહ આવી ગયા મને શું ખબર ભાઈ એક લાકડા કલરનો સી એક છે ને પીળા કલરનો સી તો લાવો બે સિંહ લેતો જાવ હાલો હવે બીજું કાઢો પપોડું કાઢો હાલો કોઈનું હેઠું નથી ને બંધ છે ઓલા બેન આવ્યા હતા ને એને બગાડ્યું તો એટલે બંધ અરે ઈ મંદાઈ દીધું વૈગડું અમને એમ કે આ ચાલુ હોય છે એટલે તમને દીધું હા લાવો બગડે છે ને આ કેટલાનું છે હાલો 20 રૂપિયા ભાઈ 20 રૂપિયા તમે બધું મારું વીખી નાખ્યું ભાઈ આ બે માર લઈ જવાના આ તો રાખો હાલો અહીંયા હાલો આ બે ના ને આના કેટલા દેવાના આ 150 નું છે હો. ઓહ 150 300 અને 320 આપી દો હાલો 320 હા હવે લાવો એક ફિરકી લાવો ખારી પાકો દોરો આપજો હો. ભાઈ આવા છે દોરા તો બધાય હાલો 340 તમારા હા લઈ લીધી ને? તૂટશે નહીં પાકો દોરો છો હાલો આય રાખો 340 હા હાલો હવે પતંગો કાઢો હાલો મૂકી દે તું તને મારી નું તોડી નાખીશ એક કામ કરો ને ઈ મુખડું તમે હેઠે જ આવવા દો નકર પહેરા જ રાખશે ને બીવડાવ્યા રાખશે પણ એ વાર ગોઠવવું તો પડે ને કોકને એમ થાય કે નથી ઈ હાજી વાત આ કેટલી છે મારી હું ગણી દઉં હો તમને ગણી ગઈ એક પછી આ બે ત્રણ 5 છે 5 હા 5 જ છે હાલો 5 ના કેટલા એના નાક દબી નાખું 4 રૂપિયા 4 રૂપિયા ની 5 200 ની 10 200 ની 10 200 આપું મને 50 પતંગ આપી દો હાલો આ જો મેં કર્યું કે મસ્ત 200 ની 50 હા 500 ની 50 આવશે હો ભાઈ 200 ની આપી દો હાલો હવે મારે માન તો 50 પતંગો છે ને તમને દઈ દઉં તો હું વેચીશ તો મારે વેચાતી જ લેવી કે મફતમાં નથી લેવી કે તમારી પતંગ આપવી હોય તો આપી દો ભાઈ લઈ જાઓ લઈ જાવ ને આજો હાલો આના કેટલા થયા આ હું કાઢ નાખ્યું આમ જો તો હે 520 રૂપિયાનું નુકસાન દબાવવાનું ન થાતું વાલું સ્ક્રીન જાવી હવે તારે છે ને 4 દિયાના કામ કરવું પડશે 4 દી છોકરાનું મોઢું બગાડ નાખ્યું જાઉં હાજી કર નાખો પાછું કાઈ હાડું ન કરવામાં મૂક દે તમે પછી વાત જો પેલા મને આનો હિસાબ કરી દો હાલો 340 અને 440 હાલો હવે આપણે ઉધડું બોલી જાવ કેટલા દેવાના થાય ઉધડું એટલે અંદાજે બોલી જાવ એમ એક એક ને નથી ગણવા હાલો તમે કયો ને કેટલા તમે કીધા 400 અને 40 440 હા 400 આપી દઉં ના એક કામ કરો 420 દઈ દો હાલો વાંધો ને હાલો 440
પૂરા મારા જોઈ 1 રૂપિયા આઘા પાછો ન હોવો દે નહીં દવ આગા પાછા નકર તમને મારી મારી પૂરેપૂરા આલ્યો હાલો પતંગ ફાટી ગયેલો જો ઉપર ચગીને પાછો આવો અહીં બદલાવા એ ઈ તો ફાટી જ જાય હો. આમાં હાલતી નો થાય સાનો મુનો બીજો મોકળો બગાડ નહીં નુકસાન ઉપર નુકસાન કરે 60 રૂપિયાનું મારું નુકસાન કર્યું હવે તારે છે ને કુટલી અહીંયા 10 દી આવવું પડશે હો હું છે ને આની પછી બકાલાનું કરવાની છું એમાં હોતે તારે છે ને 10 દી આવવું પડશે એટલે 20 દી આવવું પડશે ના ના તમારું નુકસાન એટલું કર્યું હજી કરે છો મોઢા ઉપર આંગળી રાખીને બેસી જા હાલો પતંગ લઈ લ્યો પતંગ જો ખુદની પતંગ ખુદની નહીં કાલી સંજોડીની એ બેન ખાડો તો ઈ તમે કાઈ અડોમાં ઈ તૂટી જાય ને તો અમાર નુકસાન આવશે આની ગોણે તમારે રહેવું પડશે આની ઘણ તમારે રહેવું પડશે એટલે એને મારી હવારે એક પતંગ તોડ નાખી એટલે હે અને પછી 2-3 મુકડાઈ તોડ નાખી એટલે શું હે આનું કેટલી પતંગ છે જો તો ખરી 3 છે 3 છે એ 4 છે ગણતા ન આવડતું લાગતું હા 4 છે ભાઈ હાલો ને હાલો એટલે 180 આપી દો હે 180 તો આ એક પતંગના કેટલા છે 20 રૂપિયા 20 રૂપિયા હોય કયા 5 રૂપિયાની મળે છે એ બેન આ મોટી છે ઈ ઓલી આવડી આવે જો ઈ છે માર પાસે હો પણ પછી નો તો પંજો મળે છે આખો હવે તેમાં શું થઈ ગયું દઈ દો હાલો 80 રૂપિયા દઈ દો ને પછી નો પંજો આવે છે પછી નો આ હોતે તોડ નાખું છે જોકર ઘણે આ શું છે ઈ છે ને પોપડું આ નથી વાગતું આ વગાડો આ વાગશે માથાના દુખાવા થઈ ગયા અને એક દી રાખીને તો હજી જ મારે આને 20 આમાં કઈ વાગતું જ નથી પણ હવે કેવા માલ રાખે વાગી હે તોડ નાખું લાઈવ ચૂપ ન્યા હોય કે ના કે હોય આવને કાઢી મુકાય હવે કાઢી ગાંડી છે બેન હાવ ગાંડી એટલે હાવ બુદ્ધિનો સાટો નથી આનામાં તો ઓલું ઉડી ગયું તમારું ચાલ લઈ આવો ને આનું કયો ને હાલો ને હવે તમે પણ કીધું તો કરી 80 રૂપિયા 80 બેસી નો જોવો તમે આમ બેરો શું છે આ પેરે તો લોમડી શિયાળ છે તાર કાકાન ઘરે લોમડી એટલે શું કહેવાય લોમડી એટલે ઓલી ધોળું કાઈક ન થાતું હા તું અહીં બેજા તમે પહેરીને મને દેખાડો પેલા કેવું લાગે છે છોકરા નકર બી જાય ઘરે ઈ કાઢ નાખો ઈ નથી બાપા જોતું આનું શું છે આનું શું છે અરે 20 રૂપિયા છે 20 રૂપિયા લઈ પી ગઈ છો તું શાંતિથી બેઠ આપણે મખરું કેટલું આયા તું આનું શું છે 20 રૂપિયા બેન વગાડીને જોઉં હા જોબો કાનના પડદા ફાડી નાખ્યા પણ આ વાગતું જ નથી લાગે થાય બધા બાપુડાને વગાડેલા છે છી આ હળી ગયેલા ના મોઢાની એમાં ઘારી પાછા અમને દે દેવા જ પડે ને મારે વેચવાના છે. બીજું હારું મને દેખાડો પેલા મારે ઓલું જોઈશે હું જોઈશું જોબો આ શું છે ફિરકા ગોદડા સીવાનો દોરો સી હવે કઈ ગોદડા સીવા નહીં દોરો વેચવા બેઠી છું તો આ શું છે જો તો ઈ બેન ચાઇના દરી છે ચાઇના દરી ચાઇના નો લેવાય એનો માલ ડુપ્લિકેટ આવે છે ઈ ડુપ્લિકેટ નથી બેન આમાં તો ખાલી અવાજ જાય છે આ ફિરકાના 40 રૂપિયા કરી નાખું 20 રૂપિયા ચડાઈ દઉં એ બેન આ
રૂપિયા છે હા કેટલા 40 રૂપિયા પણ એમ નહીં આના એક ફિરકાના માં 40 રૂપિયા દેવા એના કરતા ગોદડીયો દોરો રહ્યો 5 રૂપિયાનો એક લઈને નો છોકરાને મજા કરાવી આના 40 રૂપિયા લેવા જાય એની જગ્યાએ 8 દોરા આવે સસ્તામાં પતે એવું કરો હાલો કેટલી પતંગ છે આ 8 પતંગ આ 5 છે 100 રૂપિયા આપી દો હાલો કેટલા એટલા બધા થોડી હોય હવે 5 રૂપિયાની પતંગ છે ને એના 100 રૂપિયા કરી એટલે એટલે લેવા એટલે એના ઘર ઘર ભક્તિ ની થાય હાલાય તું હાલાય કે નહીં કેસ તને ખાવ શાંતિ રાખીને બેહી જાઓ ગરા ગરે કેમ વાતો કરાય મેં તને શીખડાયું નથી શીખડાયું નમસ્તે નમસ્તે ગરાગ એમ વાતો કરાય નમસ્તે નમસ્તે ગરાગ હવે તું ચૂપ થે એમાં તો તું કરે દે હેરે કયું નહીં તારા જેવડી દેખાવું બેન આય તાર કેટલા વરસ 40 વરાની છે ઓ મારી બાપા કરતા 5 વરસ મોટી તો હું તો હજી 20 વર્ષની છું તું તો મારા કરતા મોટી છો લે તે તને દુકાને ન બોલાવે તો કેમ બોલાવે હુંય 35 વરાની છું તમે 35 વર્ષના ઓ બાપા ગઈઢા જ ભેગા થયા લાગે હે અહીંયા તો એ હું કઈ ગઈડી દેખાયું છું અને હુંય કઈ ગઈડી દેખાયું છું ગઈડી તો મારા કરતા તો ગઈઢા જ કેવો ને 36 વર્ષના હો તમે તો ના પેટની તેમાં અલે ભૂતના પેટની કેને કેસ તને કહું છું પાટિયા જેવી ચૂપ પાટિયા જેવી ભૂતના પેટની પાટિયા જેવી ભૂતના ભૂતને કહું છું એને નથી કેતી ચૂપ એ ભૂતના પેટની તું કેને ભૂતના પેટની કેસ એક તો કઈ ને આ મંડી પડી છે તને આવશે તને તાળી નોય ગઈ મારી પતંગ તોડી નાખી ભૂતના પેટની પાટિયા જાવી મારી કતા ગોતાવે આની આ દોડે છે પૈસા દે કહું છું પૈસા દે દીદી પણ ઓલી એ તો કઈ પૈસા ના દીધા 20 રૂપિયા ભાઈ આપણી પતંગ તોડીને લઈ ગઈ જો ઈ બધું તું આવી ને ત્યારથી જ થાય છે નકર મારા કેવા હારા ગરા ગાવતા ભગવાન જેવા ગરા ગાવતા તું બુંધિયાડી છો તું આઈ હું નથી તું છો ચૂપ હાલો પતંગ 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 સંજોડની પતંગ એ આવો બાપા આઈ બેહો બાપા બેહો બેહો આવો આવો શું લેહો લેવું તો ઘણું છે પણ ચા પેલા મંગાવો ચા નહીં અમે તો આનું કઈ ભાઈ એ હંધુ હું લેવા જ આવ્યો છું હા તે અહીંયા તમે ચા પીવા આવ્યા છો કે બધું લેવા આવ્યા છો મને કઈ ખબર ન પડ્યો તમારા ઘરે જઈને ચા પીજો અત્યારે અહીંયા લઈ લો પતંગ લેવી છે મારે ફિરકી લેવી છે પંપુડા લેવા છે પંપુડા કેટલા લેવા છે પછી મુખડા મુખડા લેવા છે કેટલા લેવા છે પંપુડા પંપુડા 3 લેવા છે 3 છોકરા છે ટાઈમ છે હા વાગે એવા થઈ ગયો વાગે એવા એ ઉભા રહ્યો વગાડીને તમે જઈ લો એટલે આ આ વાગે ચાલો આ વાગે ચાલો આ હારું વાગ્યો આ બે નથી બરોબર વાગતા જઈ લો હું તમને વગાડીને બતાવું તો એમાં ભટકી જાવ હો ભાઈ હા એ સારું આ 3 પંપુડા હા અને ઓલી યુટ્યુબ ચેનલ નથી આવતી હા એની અંદર ઓલા સંજુ ખુશીની હા કોમેડી કરે હા હું તો એનું બહુ જોવો મને બહુ શોખ હું પણ એમ નથી કહેતો હું એમાં શું છે સમાચારમાં એવું આવે છે કે એના નામની પતંગ આવી છે બેયના ફોટા પતંગમાં હા એ આમ જોવો 1000 પતંગ આવી હતી અને સાંભળો તો ખરા પેલા એ છોકરા રોજ રોવે છે કે ઈ પતંગ લેતા હો દાદા પતંગ લેતા હો તો મેં કાલ નીકળ્યો હતો ને અહીંથી બહુ ગળદી હતી અહીંયા કણે
પછી હું વિયો ગયો મેં તો કાલ જઈશ 1000 પતંગ આવી હતી વેચાઈ ગઈ બધી હા આવા મુખડા હોતે આવ્યા તા એના સંજુ ખુચી હા એના મુખડા હોતે આવા આવ્યા તા હા એટલે જ બહુ છોકરા જોવે છે ઈ તો અમારે અહીંયા કણે પણ વેચાઈ એકાદી કાઢજો ને બેન એકાદી કાઢજો ને પણ વેચાઈ ગઈ તમે આ લઈ લો તમારા છોકરા આવું જોવે છે આ તો બધું જૂનું થઈ ગયું છે પણ અત્યારે ઈ ધૂમ મચાવે છે સંજુ ખુશી તો હવે કાલે આવજો પતંગ લઈ જાઓ કે ઈ આવી જાય હે હા આ તો હાલો હવે તિહાર ને દીજ તમે લઈ જાજો એક ફિરકી 3 ફિરકી કાઢો કેમ આ બેન વધારે ઉતાવળા થઈ જાય છે દેવામાં તમારો બેનો ભાગ છે આમાં ના ના ભાગ નથી એને હું એમાં એવું થયું બાબા કે છે ને ઈ હવારે આવી હો મારા થાડે લેવા પતંગ તેને મારી પતંગ એક ભાંગી નાખી અને 2 મુખડા હોતે ભાંગી નાખ્યા આવા જોકરના અને છે ને એટલે મેં એને અહીંયા રાખી દીધી 10 દી એને કામ કરવાનું અહીંયા 10 દિવસ હલો બરે પાણી મુખડાઓ એક હરખા થઈ ગયો એક હરખા 3 મુખડા હોય ને નકર છોકરા બહુ બાજે છે આલ્યો આમાં જેને છોકરા હોય ને બેન એને ખબર હોય જો અલગ અલગ લઈને જાવ ને એટલે 3 બાજે ઓલું મારે જોતું છે આ 3 હરખા હે ને પાછા હા હા આજે બબુડા એ હરકત જોઈ છે ના ઈ તો હાલ છે પણ આ મુખડા રહ્યા ને ઈ 3 હરખા જોઈશે હા પતંગ કામ કરો દોરા હાથે હરકત લઈ જાઉં હે આ 3 દોરા લાવો ને બેન આ જો આ બેન બરોબર આ ધંધામાં હાલે એવું છે આ બેન છે ને બહુ ઉતાવળા છે આ પંપુડું પીળું લાવો ને હોય તો આવું હારો હારે એક લાલ હાટ જો આ બાજુ પડ્યું હા હાલ છે ગાડીને તો જોવો પણ થોડુંક વાગતું નથી આવી હે પણ તું હરખા તો રાખતી હોય હા વાગ્યું જરાક વાગે છે પણ એક છોકરું નાનું છે ને એને આપી દેજો પણ 3 હરખા હોવા પડે હવે પતંગ આપી દો 3 બાંધા એક તૂટલી નો દેતા હોય બેન તૂટલી નો દેતા આખી આમાં 3 બાંધા જ આપો અહીંથી લઈ લો ને હા બસ હાલો 5 ના બંધ હોય ને હા બસ લ્યો હા 3 થઈ ગયા હાલો આ 10 છે હો આ પતંગ 10 છે અને આ 5 છે આ તો 15 થયા ને હા 3 બાંધા છે બરોબર અને હવે કઈ નવીન માં ઝોકર ચોકરી 20 રૂપિયાનું એક ભલે 20 રૂપિયા ને 25 રૂપિયા લઈ લો પણ 3 આપો પણ ઈ તૂટી ગયેલું છે જો આ તો તૂટલું રવાય છે આ એની અંદર 2 છે તો ઠીક આ હાજુ જ છે તૂટી આમાં શું છે 3 છોકરા હે ને 3 છોકરા આ એક લઈ ગયા હોય ને એટલે 3 બાજીને તૂટી જાય છે એટલે 3 લેવા પડે હા હવે હે ને હવે કાંઈ છે નવીનમાં બીજું નવીનમાં તો આ છે આ ઈ ના ઈ 2 માં તો બાજીને ગાંડા થઈ જાય છે હાલ બેટા હિસાબ કરીને કે બધાનો જે થતો હોય તું તારે રાંધો મુદાથી નહીં તું તારી રીતે હિસાબ કરીને બધું કેટલા થાય છે 3000 3000 થાય છે કઈ રીતે 3000 થયા આમાં અહીંયા 3 તે મુખડા આપ્યા 3 પંપુડા આપ્યા જો 300 આના 900 હા 900 માં 90 નાખો હાલો 900 માં 90 નાખો એટલે 1000 માં 10 ઓછા આ જોકર ના કેટલા એના તો છે ને 400 છે તો આ કેટલા 3 છે ને તો 3 ના કેટલા થાય 400 લેખે 800 એક કામ કરો 1000 અને 200 1000 ને 200 1200 આના અને આ પતંગુ ના તો ઓલી ફેર હું આવ્યો તો ને એ વખતે તમે બહુ મોંઘી આપી દે એટલે થોડીક ઓછી કરજો ભાવ હા 100 રૂપિયાની એક 100 ની એક કેટલી થઈ આ 15 છે એટલે તમે 1500 આપી દો એટલે 1500 આના અને 1500 આ બધાયના ના 1500 નહીં એના તો છે ને 2500 છે એટલે 1500 ને 2500 તમે હમણાં એમ ન કીધું 3000 આપો હા તો 3000 મેં ઉધડો ભાવ કીધો તો ઉધડો આટલો બધો ન હોય ઉધડો બેન થોડોક ઓછો રાખો આ એ બટા દીકરી તું તો કાંઈક બોલ આજો તમાર છોકરી છે તો એની હાથ લઈ લ્યો જો કે છોકરાની છોડી છે એક નાની એવડી આ લઈ લ્યો એમાં આ પરિવાળી છે એક આ વધારે આપી દીજો હા અને આનું કઈ ડિસ્કાઉન્ટ આપો છો અન ડિસ્કાઉન્ટ તમે આટલું બધું લીધું ને એટલે હું તમે ડિસ્કાઉન્ટ આપવું જ પડે ને અમારે એટલે કેટલા 2500 અને 1500 કેટલા 4000 રૂપિયા થયા હવે 4000 માં તમે ઓછા કેટલા કરો છો 4000 માંથી અમે ઓછા કરશું એક કામ કરો
હા કેટલા ઓછા કરું 2000 2000 ઓછા તો કેટલા 2500 દેવાના? ના ના 2500 નહીં 2000 તમારે દેવાના 4000 છે ને. હા મારે હમણાં કા હે ને થોડુંક આ ઓલું હમણાં વાતાવરણ ખરાબ છે ને એટલે થોડું ભૂલાઈ જાય છે. ઠીક હાલ લે તો મને હે ને આ બધું મારે કાંઈ છે તમારે પાસે ઠેલો બેલો કાંઈ આ કેમાં લઈ જવું બધું કરી દો ને. આ બધા ધંધો કરતા હોય એટલું તો હોય જ ને. હાલ આ ગણવાય તો ગણી લેજો હો કેટલા પંપુડાનું શું છે પછી કહેતા નહીં. 90 રૂપિયા 90 ને 90 હા હો આ તમારે ગણવું જ ગણી લેજો. એ બાબા નથી હિસાબ કરવા આવે તમે ભરી દયો હાલો 2000 આપી દયો ને. આ જો 500 વાળી 4 નોટું છે હો. આ જો પાછો હું કાલે કોરો નીકળું તો લઈ જઈશ હો. હા હો ને વાળી પતંગ ને સંજુ ખુશી વાળી પતંગ કાલે લાવજો. ફિરકી હોતો ફિરકી હોતા ને જે આવતું હોય ને સંજુ ખુશી વાળું ઈ લાવજો. છોકરા હે ને ગાંડા થઈ ગયા ગાંડા અમારા. તો તમે વેલા આવજો આ વેચાઈ જાય છે. એવા વિડીયો જોવે છે સંજુ ખુશી ના તી પછી તો ખાય છે. હા એટલા મોટા સંજુ ખુશી નાસ્તિક બહુ અરે વાત જવા દો તમે. આખા ગુજરાત ની અંદર ધૂમ મચાવે છે સંજુ ખુશી અત્યારે. બાબા તમારી હાટુ હું છે ને કાલ ખોલ લેતી આવીશ પતંગ. બસ મારે ઈ ની જ પતંગ શું છે આ તો અત્યારે ખાલી રસ્તો રડવા લઈ જાઉં છું બરાબર. અને કાલે આજ 2000 આપ્યા ને કાલ 5000 રૂપિયા ભલે દેવા પડે પણ સંજુ ખુશી ની પતંગ આપો મને. હા દઈશ હો કાલ નીકળું ને એટલે તમે હાકી કોઈ વેચતા નહીં તા લગીને. આ 1000 ની એક છે. ઠીક હાલો લ્યો હું ઘરો ગાય ને તો એમ કહી દે હું કે હે ને અમાર ભાઈ બેન હાટુ રાખ્યા છે ને. હો હાલો લ્યો હું જાઉં છું. કસી બહુ મોટું ઘરા ગાઈ કીધું અને આપણે ભાવ ચડાવીને દઈ દીધું લે. આખા દીની કમાણી થઈ ગઈ હો. અને સંજુ ખુશીના કેવડા મોટા આશિક હતા કા કાઈ હતે 5000 ની કમાણી થઈ જાય. હા હે ખુશલી આ ગામડાનો ડોહો લાગતો તો હિસાબ કરતાય નથી આવડતું. 100 રૂપિયાની કઈ એક પતંગ હોય એકલા ગણતા નહીં આવડતા હોય ને સમજો 2000 કોરા મળી ગયા. સમજી વાત. અને છે ને ઓલા બધા તો એક પતંગ લેવામાં કંજૂસી કરતા હોય. તે હતા પણ તો દુખીના પેટના હતા ઈ તો 100 રૂપિયાનો એક અને ઓલા બધા તો 20 રૂપિયાની એક નતા લેતા અને 15 લીધી 1500 ની. વાહ અરે ખુશી હવે તું હાલતી પણ તારો ટાઈમિંગ પૂરો સવારે વહેલી આવતી રહેજો 6 વાગ્યામાં. 6 વાગે નો આવીને તો 2 ધોકા મૂકીશ. શેની જા મારો ભાગ લઈ. શેનો ભાગ હે? પૈસાનો ભાગ. કાઈ પૈસાનો ભાગ નહીં મળે. હાલ નીકળ. મને આખા દીનું ખાવાય ન દીધું પીવાય ન દીધું અને આખા દી અહીંયા મને બેહલાઈ. હું કામ દઉં તને ખાવાનું? એક તો મારું નુકસાન કર્યું આટલું અને હું તને ખાવાનું દઉં એમ હે? ઓલા ડોહા તને ઓલા પૈસા દીધા 2000 એમાંથી મને દે થોડાક. શું દઉં પૈસા? 1000 રૂપિયા દે મને. હું કઈ નહીં દઉં મારા સામાન નહીં દે. બસ લે માર નથી દેવા તો હું તને મારીશ. ના હું તને મારીશ. અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું સેજલ ચારોલિયા. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું સાધન ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ સ્ટુડિયો શ્રી મેલડી કૃપા ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું છું સંજય ભોજિયા. જો તમને આ ખેર
અને આ પતંગનો કોન્સેપ્ટ ગમે સંજુ ખુશીનો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરો. ઓય તન ડોહાએ ઓલા 2000 દીધા ને એમાં મને લાખ દે.